કેટલાક લોકો માટે રાશન કીટ ખાલી સહારો નહીં પણ આખી રાતની ઊંઘ હોય છે. હા તો કઈ રસ્તો છે કે જિંદગી? ખાડા ખબડામાંથી પસાર થઈ ત્યારે સમજાયું, જ્યાં પ્રેમ પહોંચાડવો હોય ત્યાં ક્યારેય રસ્તો સહેલો નથી હોતો. હું દાદીની ઝૂંપડીમાં પ્રવેશી ત્યારે ઓચિંતાની એક વાત ખોટી પડી ગઈ. કોણ કહે છે કે ભૂખ્યા પેટે ઊંઘ ના આવે? હું તેમની પાસે બેસીને ઘડીભર તેમને જોતી રહી. જ્યાં આપણને એસી અને નરમ ગાદલાની વચ્ચે પણ ઊંઘ નથી આવતી, ત્યાં આ દાદી પંખા વગર પણ કેટલાય દુઃખોને ઓસી કે મૂકીને ઊંઘી ગયા હતા. થોડી વાર રહીને તેમની ઊંઘ ખુલી. અમે લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. એમણે કહ્યું કે ઘરમાં કશું ખાવાનું નથી, ક્યારેક આજુબાજુના લોકો કંઈક આપી જાય તો જમી લઉં. હવે તો એક જ ઈચ્છા છે કે બધું જ થંભી જાય, મારા શ્વાસ પણ. રાશન કીટ મારા હાથમાંથી છૂટી ગઈ, પણ શીખવી ગઈ કે જીવનમાં ભાર માત્ર લેવાનો જ નહીં, સંભાળવાનો પણ હોય છે. મેં જ્યારે દાદીને કીટ આપી, એમણે હસતા હસતા કહ્યું, મેં તને એક વાટકી ખીચડી શું ખવડાવી, તું તો હવે ભલભલાને ખવડાવવા લાગી. આ વાર્તા અહીં પૂરી નથી થતી. હવે તમે જ કહો કે આ દાદી માટે હવે આગળ શું કરીએ? શાયદ તમારા વિચારથી કોઈનું ભવિષ્ય બદલાઈ જાય. અને જ્યારે ઊંઘ ના આવે ત્યારે આ દાદીને યાદ કરજો. આપણે તૂટી પડીએ એ પહેલા વિચારીએ, શું વાસ્તવમાં તકલીફ એટલી મોટી છે ખરા?